વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉદ્યોગકારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરવા વર્ચ્યુઅલ મીટિંગમાં સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવા માટે મીટિંગમાં જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉદ્યોગકારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી. વર્ચ્યુઅલ મીટિંગમાં સુરતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવા માટે મીટિંગમાં જણાવ્યું. સુરત ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ સામે પણ પડકારો છે, જે અંગે રજૂઆતો કરવામાં આવી છે. ઓછા દરે લોનની વ્યવસ્થા સરકાર કરે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંતર્ગત સુરતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયા પણ હાજર રહ્યા હતા. સુરતના ટ્રેક્ટર ઉદ્યોગને વીજળી પુરવઠો કોઈપણ પ્રકારના અવરોધ વગર મળી રહે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે વર્લ્ડ ક્લાસ ધારા ધોરણ મુજબનો માલ તૈયાર થાય તેના માટે કોઈપણ પ્રકારની કાપડમાં ડિફેક્ટ ન હોવી જોઈએ તે જરૂરી છે અને વીજળીના અવરોધના કારણે કાપડમાં ડિફેક્ટ ઊભી થાય છે. તેના કારણે ક્વોલિટીની ઉપર તેની અસર દેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે પણ મુદ્દાઓની ચર્ચા અહીં બાકી રહી ગઈ તો પણ આવતા સપ્તાહમાં તમે લેખિતમાં મોકલી આપશો કે જેથી કરીને તમામનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ થઈ શકે. બીજી તરફ વિશ્વમાં જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે કોલસાના ભાવમાં પણ ખૂબ ઉછાળો આવ્યો છે. સીધી અસર ઉદ્યોગ પર થઈ રહી છે. આ યુદ્ધની સ્થિતિ અને નિયંત્રણમાં ન આવે તે માટે ટેક્સટાઇલ ઉદ્યોગ નહીં પરંતુ અન્ય ઉદ્યોગો ઉપર પણ તેની અસર દેખાશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.